કેમ છો ગુજરાતી મિત્રો? હું છું તમારો જોશી કિશોરને તમે દેખી રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ કિશોર જોશી વ્લોગ્સ. હા તો મિત્રો, આજના વ્લોગમાં તમને હું બતાડીશ કેવળ ખાલી કે ઇક્શનના મશીનમાં કેટલી સ્કેનરો આવે છે, કઈ કઈ નોઝલો કેવી રીતે કઢાય છે, એનું શું નામ હોય છે. તો ચલો જોઈએ આગળના વિડીયોમાં. હા તો મિત્રો, આપણું એશિયનનું મશીન છે. તેમાં સૌ પ્રથમ તમને બતાડી દઉં, એ પાછળ ઉપર હોય છે ને, દરેક અંદર અલગ અલગ સ્કેનરો હોય છે. દેખી શકો છો તમે, અંદર અલગ સ્કેનરો હોય છે. નંબર વાઇઝ અલગ સ્કેનરો હોય છે. અંદર જોઈ શકો છો તમે. 2 મિનિટ તમને હું બતાડું. આનું આપણે કંઈક ઠેકાણું કરવું પડશે. તો ચલો, આને મૂકી દીધું. ચલો હું તમને પહેલાં બતાડું. મેં ફ્લેશ લાઇટ ઓન કરી દઉં. દેખો મિત્રો, એવી રીતે અલગ સ્કેનરો દરેક ડબલામાં અલગ સ્કેનરો હોય છે. આ જે પહેલી જે લાઈનમાં જે પણ છે ને, દેખી શકો છો. પહેલી લાઈનમાં જે પણ દેખાય છે તમને, એ બધી વોટર બેઝની છે. વોટર બેઝ એટલે કે જે પ્લાસ્ટિકની ડોલો પડી છે ને, હા, તેના અંદર આ બધી સ્ટેનરોના શેડ બને. આ સ્ટેનર અંદર પડે તો જ પ્લાસ્ટિકના જે દિવાલ ઉપર લગાવવાના કલર હોય ને, દિવાલ ઉપર લગાવવાના કલર તે જ બને. પછી જે અંદરના છે ને, આ બધા અંદરના બહુ ટાઈટ થઈ જાય છે, કારણ કે તે છે ઓઇલ પેન્ટ કલર. ઓઇલ પેન્ટ કલર છે મિત્રો. તો તમને તેની સ્ટેનરો પણ બતાડી દઉં. કારણ કે આ ડીપ ગ્રીન લખી છે, WT વ્હાઇટ. પછી આ જે લોખંડના ડબલાની છે, આ એડવાન્સ કલર પેન્ટ. આ ઓઇલ પેન્ટની છે. ઓઇલ પેન્ટના જે તમને શેડ બનાવો છો, જે લોખંડ બારી દરવાજા ઉપર લગાવો છો, તે બધું. પછી તો ચલો સમજી ગયા. આ બીજી લાઈન છે, એ આખી ઓઇલ પેન્ટની છે. અને પહેલી લાઈન છે, એ વોટર બેઝની છે. ઓકે, એટલું તમે સમજી ગયા. તો તમે સમજી જ ગયા છો કે સ્કેનરો જે પહેલી લાઈન છે તે વોટર બેઝ કલરની, એટલે કે જે દિવાલ ઉપર જે કલર લાગે તેના અંદર મિક્સિંગ થાય છે. અને જે બીજા નંબરની હોય છે તે ઓઇલ પેન્ટ કલરની થાય છે, કારણ કે આપણે લોખંડ લાકડા ઉપર લગાવીએ તે કલર. તો ચલો આગળનું બતાડું. આ તો તમે દેખી લીધું. મૂકી દઈએ. ઓકે, થઈ ગયું. પછી જે આ બધી સ્ટેનરો હોય છે, આ સ્ટેનરો દેખાય છે. આ સ્ટેનરો એક ગઠ્ઠો ના થઈ જાય એના માટે આપણે આના અંદર આ જે બોક્સ છે ને, એ ડિલક્સના મશીનમાં તમને બતાડી દઉં. તે આ ગોળ ઘૂમે, તે નોઝલો સાફ થાય. દેખો, આ નોઝલો કમ્પ્લીટ અડી નહીં રહી છે, દેખાય જ છે બરોબર. આના અંદર ટર્પેન્ટાઇન ભરવામાં આવે છે. આ બોટલના અંદર આપણે ટર્પેન્ટાઇન ભરીએ છીએ. દેખી શકો છો. કેટિનેમલ ટાઇનર, આને આપણે ટર્પેન્ટાઇન કહીએ છીએ. તો પછી આ ડિવાઇસ કનેક્ટેડ હોય છે આનાથી, દેખી શકો છો.
2 મિનિટ. હવે ફ્રેશ લાઇટની કોઈ જરૂર નથી તો ઓફ કરી દઉં. હોટસ્પોટ ડિવાઇસ કનેક્ટેડ. આનું વાઈફાઈ જે ઓન હોય છે ત્યાં આના કારણે જોઈન્ટ થઈ જાય છે. તેથી આ કનેક્ટિવિટીના કારણે આના અંદર ગમે તે પણ આપણે કોડ મારીએ તો આ મશીનમાંથી કોઈ પણ બીજ અલગ વાઈટ ડોલો મૂકવાની અને તે કલર બની જાય છે. પછી બતાડું. આના અંદર એક એપ આવે છે જે તમને બતાડી ને અહીં લખી લો, પ્રિસ્મા આરટી. અહીં એપ હોય છે. આ એપ ખોલ્યા બાદ પછી જે આ સ્ટાન્ડર્ડ ડિસ્પ્લેસ હોય છે મિત્રો, સ્ટાન્ડર્ડ ડિસ્પ્લેસ આના અંદર હોય છે. આ જે પહેલું લખ્યું છે ને આ ડેકોરેટિવ વિઝેડ, આ ઓપ્શનમાં વોટર બેઝના કલર બને છે અને આ સોલ્વન્ટ બેઝ એટલે કે એ ઓઇલ પેન્ટના બને છે. તો પહેલું તો આપણે આ ચોઈસ કરી દેવાનું, વોટર બેઝ બનાવવું હોય તો, અને ઓઇલ પેન્ટ બનાવવું હોય તો સોલ્વન્ટ બેઝનું ચોઈસ કરી દેવાનું. પછી સિલેક્ટ કલર રેટ નેમ ઓર કલર કોડ. આના અંદર કોઈ પણ કોડ મારી દેવાનો, કોઈ પણ એટલે કે તમે ધારણ કે પાસ કરો છો ગમે તે. હું 6126 મારું કોડ નીકળ ગઈ. આ થોડા જે મને 1-2 કોડ યાદ છે, પણ કોડ યાદ રહે છે તે. આના અંદર ઘણા એવા નામ હોય છે, પણ જે અંદર આપણે ફેન્ડેક જેના અંદરથી ચોઈસ કર્યો હોય તેના અંદર જે નામ આવે તેમાં જ આપણે બનાવવું. કારણ કે નીકળ કરી આવ્યું. ઓકે, ચલો. IC2G, પછી પ્યોર વ્હાઇટ HK2N, પછી BW1, HS22, GL, રોયલ ક્લિટ, રોયલ સાઇન, આવા બધા નામ હોય છે. પછી સ્ટેનરો, ધારણ કે હું તમને બતાડું. આ વ્હાઇટથી મોડી ના બીકે લખ્યું ને, વ્હાઇટ ને બીકે, અને નીચે GY, OR ને GY. આજે 3 ને 3 6 6 6 12 જે આ 12 સ્ટેન્ડર્ડ છે. આ ઓઇલ પેન્ટની છે અને જે ઉપરની છે ને આ બધી 1 2 3 4 5 6 7 8 8 2 16 સ્ટેન્ડર્ડ વોટર બેઝની હોય છે. જે તમને દિવાલ માટે કલર બનાવવાનો લીધો હતો તે. તો ચાલો આપણે ORની પાડી લઈએ 1 ml જેટલી. આ તો ખાલી એમને બતાડું છું મિત્રો તમને ORની. રાઈટ ક્લિક કરી દીધું. 1 લિટર એમને બતાડ્યું, બાકી 1 ml જ પડશે. જોઈ લો હોય તો જોઈ લો. ચલો થઈ ગયું. ડિવાઇસ ડિસ્કનેક્ટેડ થઈ ગયું. આપણે આજે ડબલું હટાવ્યું હતું, તમે દેખી શકો છો. આજે આપણે ડબલું હટાવ્યું હતું તેના કારણે ડિસ્કનેક્ટેડ થઈ ગયું હતું. જે પાછળ સેન્સર છે ને બધા સેન્સર, આ ડબલું અગર આપણે હટાવી દઈએ તો સ્ટેનર પડે. જો આમના આમ મૂકી દઈશું તો પણ પડી જાય, અને હટાવી દો તો ના પડે. સેન્સર છે આ બધું કારણ. ચલો, પીળી લાઈન થઈ ગઈ એટલે તો નહીં પડશે, કારણ કે મિત્રો આપણે ડબલું હટાવી લીધું હતું. રિઝ્યુમ. ઓકે, પડી નથી તો રિઝ્યુમ બતાવે છે. રિઝ્યુમ, સોરી મિત્રો, હવે પડી જશે. સ્કેનર પડી ગઈ મિત્રો. તો આવી રીતે જ કંઈક આપણે મશીનમાં કલર બનાવી છે જે બેઝ માગે તે. આગળના વિડીયોમાં એશિયનના મશીનનું તો મેં તમને કીધું જ નહોતું, નહીં કે. ચલો આ મૂકી દઈએ હવે. હા તો મિત્રો, આગળનું હવે જે પણ કંઈ પણ કામ કરીશું તે તમને બતાડીશું. ચલો. હા તો મિત્રો, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? જો આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના એક નવા વ્લોગમાં. આજના માટે આટલું જ. બાય.